એમ કાંઈ ભાગી થોડા જાય વરસાદ આવે તો વાસણ મૂકી. હા, શેનું ઝાડવું છે તમને ખબર હોય તો કોમેન્ટ કરીને કહીજો. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? હું તો મજામાં, તમે મજામાં જઈશો અને મજામાં નહીં હોય તો મજામાં આવી જઈશો. અત્યારનું વાતાવરણ જેવું મસ્તીનું થઈ ગયું એને, કેમ કે અત્યારે અંધારું થઈ ગયું, રાત થઈ ગઈ છે. રાત ક્યાંથી થઈ હોય, હજી તો ખરા બપોર હાલે છે અને બપોરના થઈ ગયું મસ્તીનું અંધારું. તડકો તો ક્યાંય દેખાતો જ નહીં હોય. મસ્તીનું વાતાવરણ વીજળી થાય અને વરસાદ ચાલુ થવામાં વાર તો છે, પણ વરસાદ એવો આવશે કે જોઈને તો એવું લાગે અત્યારે ધડબાડાથી બોલવાની છે, કેમ કે વાદળ અત્યારે એવા થઈ ગયા તમને બતાવું. અને આ ગાજે પણ છે વરસાદ, તો વાતાવરણ થઈ ગયું મસ્તીનું મેં હુલ્યો અને વરસાદના છાંટા ચાલુ થઈ ગયા છે. હવે આપણે એને ઘર ભેગી ના થાય, વરસાદ આવે ને એ પહેલાં ઘરમાં આવી જાય. તો હજી ઘરે કામ છે ને બાકી છે ને એ બધું કરવા માંડી, એટલે મમ્મી હજી વાસણ ઉઠાવવા માંડ્યા. તો આપણે વિસરવા જોઈએ, હટાટી વરસાદ આવે એ પહેલાં આપણે કામ કરાવવું જોઈએ. જે બેન આપણે નિશાળી ગયા એટલે આપણે વિસરવા જોઈએ, તો હટાટી આપણે એને કામ કરાવી દઈ એટલે એક કામ પતે. મારા ભેગું આ કૂતરું હેલું આવે હલે હલે જવા ગેસ બે ગયું છે. હવે આપણે એને લે આ તો ગજબ બેજાતી કરાય, ઊભો થઈ જશે પાછા. હાલે આગળ જા, માં જાઉં ઘરે. ટાટા બાય બાય, પછી મળીએ ગાઈસ. ના હું વિસરાવા આવ્યો, મેં સ્પેશિયલ ધક્કો ખાધો વિસરાવા. ઠેઠ બારેથી અહીંયા ઠેઠ આવ્યો, ફરવા ગયો હતો ઠેઠ હાઈવે ઉપર. અરે ભાઈ હા, જોવા ગયો હતો વરસાદ આવે કે નહીં, ભાઈ જોતો હતો. વરસાદ આવી જાય તો વિડીયો ઉતારવા થાય, પણ વાસણ વિસરવાના ને તો એ ફટાટી વિસરી નાખે. પછી મળીએ, હાલો ગાઈસ. મિત્રો વરસાદ આવે પણ કામ ન રોકવું જોઈએ. ભલે ભલે મમ્મી પલરે કે કા બધા રાખે તો હમણાં વિસરવાના ન રોકવા જોઈએ. હા, આમ તો કરના પડેગા ના. થાંભળા તો ધોવાઈ ગયા ભેગા, અમે ધોવાઈ ગયા વરસાદમાં. નવેરામાં થોડો વરસાદ આવે આપણા માથે એટલે મોબાઈલે પલરે, પણ મોબાઈલમાં કાંઈ નહીં થાય, આપણને કાંઈ નહીં થાય, આપણે વરસાદ હોય. તો ફાઇનલી છેલ્લે લગી તો અમે બેઠા જઈએ, એમ કાંઈ ભાગી થોડા જાય વરસાદ આવે તો વાસણ મૂકી. આમ પલરી ગયા જોઈ શકો. ટી-શર્ટ આખું એન્જાય ગયું એ. વરસાદ ચાલુ થઈ ગયો મસ્ત. આપણે થાંભળા વિસરતા નાહી તો લીધું છે ભેગું વરસાદમાં, એટલે અત્યારે ઠંડુ ન લાગે. જે વરસાદમાં આપણે પલળી જાય ને એમાંય પછી વરસાદ ઉભો રહી જાય ને એમાંય આપણે બાયણા હોય ને એમાંય ઠંડો પવન આવે. એટલે સુસવાડા મારે એસી જેવો પવન આવે બાયણે. હો ઇધર આપકો પતા ચલેગા, ઇધર ગિરેગા ના તો વરસાદ. 5 વાગ્યા ને હવે કંઈક વરસાદ ધીમો પડ્યો ને ત્યારે તો આપણે પેટ્રોલ પંપે ઊભા, પપ્પા બાયણે ઊભા આવ્યા ને આપણે અત્યારે બેઠા અંદર. તો અત્યારે કંઈક ધીમો થઈ ગયો વરસાદ, તો આપણે તો મોટા લઈને જ જવું પડે. વળી અચાનક ગમે ત્યાં આવે વળી પલળી જાય ને એવું બધું થાય. હાલો ભાઈ, પેટ્રોલ ભરાઈ ગયું છે તો આપણે નીકળી પાછા. લેટ્સ ગો ગાઈસ. વરસાદ રૂકતો નથી ગાઈસ, ઝીણા છાંટા આવે છે. આમાં તો હવા ઓછી થઈ ગઈ, આમાં ભરવી જોઈએ. આ બેમાં ઓછી એમ તો થોડીક તો ભાઈ ભરવી જોઈએ મિત્રો, બાકી છે ને મજા નહીં આવે. ઓછી થઈ જાય ને તો હકારવામાં, હા ઓછી થઈ જાય તો મજા આવે. આ શેનું ઝાડવું છે તમને ખબર હોય તો કોમેન્ટ કરીને કહીજો. જોઈ શકો આવા એના પાંદડા છે અને આવું કાંઈક ઉગેલું છે. તો જેને ખબર હોય ને કોમેન્ટ કરીને કહી દેજો, હટાહટી કોમેન્ટમાં લખી જ નાખો. ડુંગળી શાક જેવું એક શાક ન થાય મિત્ર. એક વસ્તુ જોઈ શકો, આ બાજુ અંધારું આ બાજુ અંધારું. આમ લાઇટ બાઇટ કેવી દેખાય, મસ્તીનો વ્યૂ આવે એવો. इधर है अंधेरा, इधर है बिल्ले का घर पे उगाए सूरज. तो कांઈક અલગ પ્રોગ્રામની તૈયારી હાલે. પ્રોગ્રામમાં શું તો તમને કહી દઉં, વટાણા બાફેલા બા અલા જી બાફા છે, બાફવાનું બાકી એ જોઈ શકો. તો હું પ્રોગ્રામ બનવાના તો વળી ગઈ છે બધા વટાણા લઈને, તો કહેવાની કાંઈ જરૂર પડે જ નહીં.
તમે તો મિત્રો આપણી ભેગું કોણ છે તમને મલાવો. આપણી ભેગા છે હરિભાઈ. હારું બોલો તો ખરી કંઈક. હું બોલ હમણાં એમ કે શું બોલી હું આમાં કાંઈક બોલે. પિક્ચર જોવા જ કયું જોવું જોયા જોઈએ ગોતું જોઈએ એ કયું જોવું. ટીવી ચાલુ કરી હા પિક્ચર જોવું એમાં કયું જોઈએ એ પાસે ગોતું જોઈએ. એકાદું આમ ચાલુ કરીએ એટલે આમ ફેરવતા જાય ને એટલે એકાદું આમ મળતું જાય. બાકી બધા વસ્તુ લેવા ગયા સાધન સામગ્રી નાસ્તામાં જમવામાં બધું જોઈ અને જે બેન આપણે લેસન કરે આપણે પિક્ચર જોઈ. તો ફાઇનલી પ્રોગ્રામ કમ્પ્લીટ થઈ ગયો છે. પાવ રગડો જે બેન નહીં ખાઈ શકે. સાચું ને બેન કાં તીખું લાગે ને સાચું. એને ચાંદી પડી પછી મને અને કાનાભાઈને કેમ બધા એમ થાય હર્ષિતભાઈને વાળા ને થાય